Hello all, welcome back on this video. In this video we will discuss about insect damaging storage grains. તો આજના લેક્ચરમાં આપણે એવા ઇન્સેક્ટની વાત કરવાની છે કે જે સ્ટોર કરેલું અનાજ છે એને કઈ રીતે નુકસાન કરે છે, એવા કયા ઇન્સેક્ટ છે કે જે સ્ટોર કરેલા અનાજને નુકસાન કરે છે, કઈ રીતે નુકસાન કરે છે, એની લાઈફ સાયકલ વિશે વાત કરશું, એના અપિયરન્સ વિશે વાત કરશું અને ત્યાર પછી કઈ રીતે એનું આપણે કંટ્રોલ કરી શકીએ જેથી આપણે સ્ટોર કરેલું અનાજ છે એને વધારે પ્રમાણમાં નુકસાન ના થાય અને જેથી ઇકોનોમિકલી આપણને નુકસાન ના થાય. એટલા માટે આજે આપણે એવા ઇન્સેક્ટની વાત કરવાની છે કે જે સ્ટોર કરેલા અનાજને નુકસાન પહોંચાડતા હોય, એવા ઇન્સેક્ટની આપણે વાત કરશું. તો ફર્સ્ટ છે ટ્રાઇબોલિયમ. તો ટ્રાઇબોલિયમ એ એક એવું ઇન્સેક્ટ છે કે જે સ્ટોર કરેલું જે અનાજ છે કે જે વેરહાઉસમાં આપણે સ્ટોર કરેલું છે અથવા તો ઘરે સ્ટોર કરેલું છે, તો આવું અનાજ જે છે એને ટ્રાઇબોલિયમ કઈ રીતે એને નુકસાન કરે છે, એનું અપિયરન્સ કેવો છે, એ બધી આપણે વાત કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટ્રાઇબોલિયમ. They measure 1/10 to 1/8 inch long and are flat, shiny, reddish brown and elongated. તો ટ્રાઇબોલિયમની સાઇઝ કેટલી છે? તો એ 1 ઇંચનો 10મો ભાગ અથવા તો 1 ઇંચના 8મા ભાગ જેટલી એની લંબાઈ છે. ફ્લેટ છે, શાઇની છે એટલે કે એનું આઉટર જે કવર છે એ શાઇની છે, રેડિશ બ્રાઉન એનો કલર છે અને ઇલોંગેટેડ છે એટલે કે એનું બોડી લંબાયેલું છે. Antenna segments of the confused floor beetle increase in size gradually from base to the tip to form a club of 4 segments. તો અહીંયા એન્ટેનાની વાત કરેલી છે અને એન્ટેનામાં અહીંયા ટ્રાઇબોલિયમમાં સેગમેન્ટ્સ જોવા મળશે. કેમાં? તો કે કન્ફ્યુઝડ ફ્લોર બીટલ જે છે કે જે ફ્લોરમાં રહે છે એટલે કે આવા જે અનાજ છે, સ્ટોર કરેલા અનાજ છે અથવા તો આ અનાજનો જે લોટ છે એમાં જોવા મળે છે, ફ્લોરમાં જોવા મળે છે. તો આવા પ્રકારના ઇન્સેક્ટની ટ્રાઇબોલિયમની એન્ટેનાની સાઇઝ જે છે એ પ્રમાણમાં વધારે જોવા મળે છે અને જ્યાંથી જે જગ્યાએથી એન્ટેનાની શરૂઆત થાય એટલે કે એ જે એનો બેઝ છે ત્યાં એની સાઇઝ ઓછી જોવા મળશે અને ત્યાંથી જેમ જેમ એ આગળ તરફ વધતું જાય તેમ તેમ એની સાઇઝ ધીમે ધીમે વધતી જાય. ધીમે ધીમે એન્ટેના જે છે એ સ્લાઇટલી જાડા થતા જાય અને જે જગ્યાએ એન્ટેના જે છે એ પૂરા થાય એ જગ્યાએ ક્લબ ફોર્મ કરતા જોવા મળે. 4 સેગમેન્ટ ભેગા થઈ અને ક્લબ ફોર્મ કરતા જોવા મળે. હવે અહીંયા ક્વેશ્ચન થાય ક્લબ એટલે શું? તો તમે વેરિયસ મૂવીમાં જોયું હશે કે જૂના જે અખાડા હોય, પહેલવાની કરતા હોય, એ બધા મગદળ લઈ અને જે એક્સરસાઇઝ કરતા હોય તે એ જે મગદળ છે એને ક્લબ તરીકે ઓળખવામાં આવે. તો એવી જ રીતે અહીંયા મગદળ શેપનું અહીંયા એન્ટેના જોવા મળશે. ઓકે, ઇન ધ રેડ ફ્લોર બીટલ the last 3 segments at the tip of the antenna are unexpectedly larger than preceding ones, forming a 3 segmented clubs. હવે જે આપણે કન્ફ્યુઝડ ફ્લોર બીટલની વાત કરી કે જેમાં 4 સેગમેન્ટ ભેગા મળી અને ક્લબ ફોર્મ કરતા જોવા મળે, જ્યારે રેડ ફ્લોર બીટલ જે છે એમાં 3 સેગમેન્ટ ભેગા મળી અને ક્લબ ફોર્મ કરતા જોવા મળશે એટલે કે મગદળ જેવો શેપ બનાવતા જોવા મળે. તો આ જે ઇમેજ છે એમાં તમે જોઈ શકો છો કે એન્ટેનાની અહીંયાથી શરૂઆત થાય છે અને ધીમે ધીમે એની સાઇઝ જે છે એ પ્રમાણમાં ઇન્ક્રીઝ થતી જાય છે અને આગળ વધી એ ક્લબ શેપ ફોર્મ કરતા જોવા મળે છે. આ ઇમેજમાં રેડ બ્રાઉન કલર તમે જોઈ શકો છો. આ ઇમેજ છે ટ્રાઇબોલિયમની. Besides milled grain products means કે દળેલું અનાજ, beetle specimens have been found in barley એટલે કે જવ, breakfast cereals, corn meals, crackers,
flour, millet oats, rice, rye, wheat and wheat bran, nut meats, dried fruits, legume seeds, beans, milk chocolate, cotton seed, peas, powdered milk, sunflower seeds, veg seeds, spices, herbarium and museum specimen and even bait poisoned with arsenics. તો આ બધે આ બધી જે પ્રોડક્ટ છે એમાં આવા પ્રકારના ઇન્સેક્ટ છે એ જોવા મળે છે. અહીંયા લખેલું છે બેટ પોઈઝન્ડ વિથ આર્સેનિક. તો બેટ એટલે શું થાય? તો આપણા ઘરમાં જ્યારે ઉંદર જોવા મળે તો આપણે ઉંદરને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરીએ. શું કામે? કે આપણી વસ્તુને નુકસાન ના પહોંચાડે એટલા માટે આપણે ઉંદરને પકડવા માટે ટ્રેપ ગોઠવીએ, અને આ ટ્રેપની અંદર જે ઉંદર માટે જે આપણે ફૂડ મૂકીએ છીએ કે જેને જોઈને લલચાઈને આવે છે, તો આ જે ફૂડ છે એને આપણે બેટ તરીકે ઓળખશું. તો આવા ઇન્સેક્ટને ડેમેજ કરવા માટે, આવા ઇન્સેક્ટને નો નાશ કરવા માટે જે પણ એના ફૂડનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ ફૂડને આપણે બેટ તરીકે ઓળખશું. અને આ બેટ સાથે જ્યારે આર્સેનિક એટલે એ એક પોઈઝન કેમિકલ છે કે જે એના ડાયજેસ્ટિવ ટ્રેકમાં એન્ટર થાય એટલે એનું મૃત્યુ થતું હોય છે. તો આવા આર્સેનિક સાથે બેટ ગોઠવવામાં આવે ત્યાં પણ એ સર્વાઈવ કરતા જોવા મળે છે. It is mainly injurious in warehouses and in factories making starch products. એવી ઇન્ડસ્ટ્રી અથવા તો ફેક્ટરીમાં જોવા મળે છે કે જે સ્ટાર્ચ પ્રોડક્ટની વસ્તુ સાથે કામ કરતા હોય, અથવા તો સ્ટાર્ચ બનાવતી જે ફેક્ટરીઝ છે, વેરહાઉસીસ જે છે એમાં એ જોવા મળે છે. ફ્લોર ઇન્ફેસ્ટેડ બાય ધ લાર્વી હેઝ અ ગ્રેઇશ કલર એન્ડ એફિનિટી ટુ ગો મોલ્ડી. હવે ફ્લોર જે છે, લોટ જે છે, આવામાં ગ્રે કલરની લાર્વી જોવા મળે કે જેની પાસે એફિનિટી છે પોતાનો કલર ચેન્જ કરવાની. લાઈફ સાયકલની વાત કરીએ. ધીસ ઇઝ વેરી પ્રોલિફિક સ્પીસીસ. પ્રોલિફિક એટલે શું થશે? કે જેનો રિપ્રોડક્ટિવ રેટ ઘણો બધો વધારે હોય, જે ઇઝીલી એના નંબરમાં ઇન્ક્રીઝ થતા જોવા મળે, રેપિડલી એના નંબરમાં ઇન્ક્રીઝ થતા જોવા મળે. આવી સ્પીસીસને આપણે પ્રોલિફિક સ્પીસીસ તરીકે ઓળખશું. ધીસ બીટલ બ્રીડ્સ ઇન ડેમેજ્ડ ગ્રેન્સ. તો આવા બીટલ છે એ કઈ જગ્યાએ બ્રીડિંગ કરતા જોવા મળે? તો કે ડેમેજ થયેલું ગ્રેન છે ત્યાં, ગ્રેનની જે ડસ્ટ છે ત્યાં, અને એના માટે એને જરૂરી શું છે? હાઈ મોઇસ્ચર જરૂરી છે. વીટ કર્નલ્સ એટલે કે ઘઉંની વચ્ચે જે ટનેલ બનાવે છે, આ ટનેલની અંદર અથવા તો ફ્લોરમાં એટલે કે ઘઉંના લોટમાં પણ એ બ્રીડિંગ કરતા જોવા મળશે. ફિમેલ બીટલ્સ each female beetles lay 300 to 400 eggs in flour or other foods during a period of 5 to 8 months. તો આ જે ફિમેલ બીટલ છે એ 300થી 400 જેટલા એગ્સ લે કરતું જોવા મળે. રોજના 2-3 એટલે કે એક દિવસમાં 2-3 એમ કરીને ટોટલ એ 300થી 400 એગ્સ જે છે એ લે કરે છે, અને એના માટે એને જરૂરી સમયગાળો છે એ 5થી 8 મહિના જેટલો એનો જરૂરી સમયગાળો છે. એટલા ટાઈમ સુધી એ ફિમેલ બીટલ સતત એગ લે કરતી રહેશે, રોજના 2-3 કરી, અને 300થી 400 જેટલા એગ્સ જે છે એ લે કરશે. વિથ 5 to 12 days these eggs hatch into slender cylindrical white larvae tinged with yellow. 5થી એગ જે એકવાર લે થઈ જાય ત્યાર પછી આ એગમાંથી 5થી 12 દિવસની અંદર એગમાંથી લાર્વા જે છે એ હેચ થઈ અને બહાર આવશે. આ લાર્વા જે છે એ સિલિન્ડ્રિકલ છે, વ્હાઇટ એનો કલર છે, અને ઉપરની સરફેસ ઉપર યલો કલર પણ જોવા મળે છે. ડોર્સલ સરફેસ જે છે એની યલો જોવા મળે છે. ધ લેન્થ ઓફ લાર્વલ પીરિયડ્સ વેરીઝ ફ્રોમ 22 ટુ મોર દેન 100 days. હવે આ લાર્વા જે છે, લાર્વાનો પીરિયડ કેટલો હોય? એગ જે છે એ તો 5થી 12 દિવસમાં હેચ થઈ જાય છે, ત્યાર પછી લાર્વા આવે છે.
તો લાર્વા જે છે એ 22થી લઈને 100 દિવસ સુધીનો એનો સમયગાળો છે. એ કયા ફૂડ ઉપર ફીડ કરે છે, કેટલું ટેમ્પરેચર છે, એ એના ઉપર ડિસાઇડ થશે કે કેટલો ટાઈમ એને લાર્વામાંથી પ્યુપા બનતા લાગશે. ધ પ્યુપલ પીરિયડ ઇઝ અબાઉટ 8 days. જ્યારે એકવાર લાર્વા જે છે એ ફૂલી ગ્રોન થઈ જાય ત્યાર પછી એ પ્યુપેશન પીરિયડમાં જાય, અને જ્યારે પ્યુપા બનશે ત્યારે પ્યુપાનો સમયગાળો કેટલો છે 8 દિવસ. એટલે કે એગ જે છે એ 5થી 12 દિવસનો ટાઈમ લેશે લાર્વા બનાવવા માટે. લાર્વા જે છે લાર્વામાંથી પ્યુપા બનવા માટે 22થી 100 દિવસનો સમયગાળો છે. પ્યુપામાંથી એડલ્ટ બનવા માટેનો સમયગાળો કેટલો છે તો કે 8 દિવસનો. Fully grown larvae transform to naked pupae in a week. Adult emerge. ફુલી ગ્રોન જે લાર્વી છે એ કે જેણે ફૂડ લઈ લીધું છે કે ત્યાર પછી એ કેમાં ટ્રાન્સફોર્મ થશે? પ્યુપામાં. હવે અહીંયા નેકેડ પ્યુપા લખેલું છે એટલે કે એ આ જે પ્યુપા છે એ એના ફરતે કોઈ પણ કવરિંગ બનાવશે નહીં, એની ફરતે કોઈ પણ જાતનું કવરિંગ હશે નહીં, કકૂન ફોર્મ કરશે નહીં. અને આ પ્યુપામાંથી એડલ્ટ જે છે એ 1 વીકની અંદર એટલે કે 7થી 8 દિવસની અંદર એ એડલ્ટ જે છે એ બહાર આવશે. ધ લાઈફ સાયકલ રિક્વાયર્સ 7 to 12 weeks within adult living for 3 to 3 years or more. આખી લાઈફ સાયકલ કમ્પ્લીટ થવા માટેનો સમયગાળો છે 7થી 12 અઠવાડિયા જેટલો એનો સમયગાળો છે. ત્યાર પછી એડલ્ટ આવી જાય છે અને એડલ્ટ જે છે એ 3 વર્ષ અથવા એનાથી વધારે પણ જીવતું જોવા મળશે. Ideally, this type of beetles prefers temperature of 30 degrees Celsius and will not develop or breed at temperatures lower than 18 degrees Celsius. તો આ પ્રકારના એડલ્ટ જે છે એને રિપ્રોડક્શન માટે બ્રીડિંગ માટેનું જરૂરી ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું. જ્યારે આ ટેમ્પરેચર ઘટી અને 18થી નીચું થઈ જાય ત્યાર પછી એ બ્રીડિંગ કરી શકશે નહીં. તો ઇમેજમાં તમે જોઈ શકો છો ઉપરની તરફ લાર્વાની ઇમેજ આપેલી છે અને લાર્વાની ડોર્સલ સરફેસ જે છે ત્યાં તમે યલો કલર પણ જોઈ શકો છો. લાર્વામાંથી પ્યુપા બનેલું અહીંયા તમે જોઈ શકો છો અને પ્યુપામાં અહીંયા ધીમે ધીમે વિંગ્સ એની ડેવલપ થતી જાય છે. અહીંયા ધીમે ધીમે એના લેગ્સ પણ ડેવલપ થતા જાય છે. પ્યુપાની ફરતે કોઈ પણ જાતનું કવર આવેલું નથી અને ત્યાર પછી પ્યુપામાંથી શું બનશે તો કે પ્યુપામાંથી એડલ્ટ બનશે. પ્યુપામાં અહીંયાની તરફ આઈઝ બનતી પણ તમે જોઈ શકો છો અને ફાઇનલી એડલ્ટ બનશે. એડલ્ટના એન્ટેનામાં આગળની તરફ ક્લબ શેપ તમને જોવા મળશે કે જે 3 અથવા 4 સેગમેન્ટનો બનેલો હોય છે. તો આવા ટ્રાઇબોલિયમ જે છે એનું આપણે કંટ્રોલ કઈ રીતે કરવો? ધ મોસ્ટ સિમ્પલ એન્ડ ઇફેક્ટિવ મેઝર્સ is to locate the source of infestation and quickly get rid of it. તો જે જગ્યાએ ઇન્ફેક્શન થતું જોવા મળે, ઇન્ફેસ્ટેશન થતું જોવા મળે એ જગ્યાએ ઝડપથી સાફ કરી નાખવાની છે. આ સૌથી પહેલો આપણે કંટ્રોલ કરવાનું છે. ડિસ્પોઝ ઓફ હેવીલી ઇન્ફેસ્ટેડ ફૂડ્સ ઇન wrapped heavy plastic bags or in sealed container and leave for garbage disposal સર્વિસ. તો જે જગ્યાએ જે જગ્યાએ આપણને ટ્રાઇબોલિયમ જોવા મળે છે એ આવા પ્રકારના બીટલ જોવા મળે છે, ઇન્સેક્ટ જોવા મળે છે, એ જગ્યાએ આપણે સાફ કરી એને હેવી પ્લાસ્ટિક બેગમાં પેક કરવાની છે ફૂડની સાથે સાથે, અથવા તો એને કન્ટેનરની અંદર ભરી અને સીલ કરી દેવાનું છે અને એને ડિસ્પોઝ કરી દેવાનું છે. If you detect these beetles early, disposal alone may resolve the problem. શરૂઆતમાં જ્યારે આપણે બીટલને સાવ શરૂઆતના ટાઈમમાં જ્યારે આપણે જોઈએ જો ત્યારથી જ એનો કંટ્રોલ કરવામાં આવે તો એ વધારે બેનિફિશિયલ રહેશે. કેરફુલ સેનિટેશન is the best method to avoid any stored product waste. જો
જ્યારે આપણે અનાજને અથવા તો ગ્રેન્સ જે છે એને આપણે સ્ટોર કરીએ ત્યારથી જ જો પ્રોપર કાળજી રાખવામાં આવે તો આપણે બચી શકીએ છીએ આવા પ્રકારના સ્ટોરેજ ડેમેજિંગ ઇન્સેક્ટથી. સૌથી પહેલાં જ્યારે આપણે કોઈ પણ અનાજને સ્ટોર કરશું ત્યારથી જ એની કાળજી રાખશું. After removing all food packages, utensils, dishes, etc. from the cupboard, shelves, and storage area, use a strong suction vacuum cleaner with proper attachment to clean all spilled foods, flour, rice, toaster crumbs, bits of pet foods, resins, etc. તો આ સિવાય આપણે વેક્યુમ ક્લીનર વડે પણ એની સફાઈ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. વેક્યુમ ક્લીનર બેસ્ટ રહેશે આવા ઇન્સેક્ટને કંટ્રોલ કરવા માટે. તો વેક્યુમ ક્લીનરનો પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. ફ્રોમ ધ ક્રેક્સ એન્ડ ક્રિવાઇસીસ એટલે કે તિરાડોમાંથી, બિહાઇન્ડ, અંડર એન્ડ ઇન એપ્લાયન્સીસ એન્ડ ફર્નિચર છે, આવી તિરાડો છે એ જગ્યાએ પણ આપણે વેક્યુમ ક્લીનરથી ક્લીન કરવું જોઈએ વેરહાઉસીસની અંદર. સ્ક્રબ વિથ સોપ એન્ડ હોટ વોટર. એકવાર વેક્યુમ ક્લીનરથી આપણે ક્લીન કરી નાખીએ ત્યાર પછી આપણે સાબુથી અને ગરમ પાણીથી એ જગ્યાને સાફ કરવાની છે. આફ્ટર સેલ્વ્સ એન્ડ થ્રુલી ડ્રાય કવર વિથ ક્લીન fresh paper or foil before replacing with food which is free from infestation or cooking utensils. હવે એકવાર જ્યારે આપણે સોપ અને હોટ વોટરથી ક્લીન કરી નાખ્યું છે ત્યાર પછી આપણે એને ડ્રાય કરવાનું છે અને ત્યાર પછી ફરી પાછી આ બધી વસ્તુને યુઝ કરતા પહેલાં એને પ્રોપર ડ્રાય કરવાનું છે, એને ફોઇલથી કવર કરવાનું છે અને ત્યાર પછી જ આપણે એનો યુઝ કરવાનો છે. ઇન ધ કેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ્સ, એક્ઝામ્પલ ફૂડ ફેક્ટરીઝ, ગ્રેન સિલોઝ. સિલો એટલે શું થશે? એવી જગ્યા, એવા ટાવર બનાવવામાં આવે કે જેની અંદર ગ્રેનને સ્ટોર કરવામાં આવે. તો આવા ટાવરને આપણે ગ્રેન સિલોઝ તરીકે ઓળખશું. બલ્ક floor stores etc. as well as carrying out the procedures fumigation may have to be considered and still be able to use the grain after screening. આ સિવાય આપણે ફ્યુમિગેશનનો પણ યુઝ કરી શકીએ છીએ આવા બધા ઇન્સેક્ટને કંટ્રોલ કરવા માટે. એકવાર ઇન્સેક્ટ જે છે એ રિમૂવ થઈ જાય ત્યાર પછી ફરી પાછા આપણે આ ગ્રેન્સનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પલ્સ બીટલ. તો નેક્સ્ટ આપણે પલ્સ બીટલ. ધીસ પેસ્ટ ઇઝ નોર્મલી ફાઉન્ડ ઇન આફ્રિકા, USA, ચાઇના, બર્મા, જાપાન, ફિલિપિન્સ એન્ડ ઇન્ડિયા. તો પલ્સ બીટલ એટલે શું થાય? તો કે આપણે જે ફૂડમાં જે બધી દાળ લઈએ છીએ જેવી કે તુવેર છે, મઠ છે, ચોળી છે, મસૂર છે, આવી બધી દાળમાં જે પણ પ્રકારના બીટલ કોઈ પણ જાતનું નુકસાન કરતા હોય આવા બધા બીટલને આપણે પલ્સ બીટલ તરીકે ઓળખશું. તો આવા પલ્સ બીટલ જે છે એ કઈ જગ્યાએ સૌથી વધારે જોવા મળે છે? તો કે આફ્રિકા છે, USA છે, ચાઇના છે, બર્મા છે, જાપાન, ફિલિપિન્સ અને ઇન્ડિયામાં પલ્સ બીટલ છે ઇઝીલી જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ well known is roughly every part of this country. ઇન્ડિયામાં લગભગ બધી જગ્યાએ પલ્સ બીટલ ઇઝીલી જોવા મળે છે. This pest was first of all described in China in the year 1758. સૌથી પહેલાં ચાઇનામાં આ પલ્સ બીટલને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા હતા 1758માં. In America, it is generally known as cowpea weevil, marks of the identification. અમેરિકામાં સૌથી પહેલાં એને કાઉપી વેવિલ તરીકે ઓળખવામાં આવતા. કાઉપી એટલે શું થાય? તો કે ચોળીમાં સૌથી પહેલી વાર જોવા મળેલા એટલા માટે એને કાઉપી વેવિલ તરીકે ઓળખવામાં આવતા સૌથી પહેલાં. The adult male is about 2 to 3 millimeter in length and 1.5 to 2.5
મિલીમીટર ઇન વિડ્થ. તો એડલ્ટ મેલ છે એની લેન્થ કેટલી છે? 2 થી 3 મિલીમીટર જેટલી, અને એની પહોળાઈ એટલે કે વિડ્થ એની કેટલી છે? 1.5 થી 2.5 મિલીમીટર જેટલી એની વિડ્થ છે. ધ ફિમેલ એડલ્ટ ઇઝ સ્લાઇટલી બિગર ધેન મેલ. ફિમેલ છે એ સ્લાઇટલી મેલ કરતાં એની સાઇઝ વધારે જોવા મળે છે. તો એની સાઇઝ કેટલી છે? તો કે 3 થી 4 મિલીમીટર જેટલા એ લાંબા અને 2 થી 3 મિલીમીટર જેટલા એ પહોળા જોવા મળે છે ફિમેલ પલ્સ બીટલના જે ફિમેલ છે એ. તો ઇમેજમાં તમે જોઈ શકો છો પલ્સ બીટલની ઇમેજ આપેલી છે. અહીંયા પાછળની તરફ આ હાર્ટ શેપનો સ્પોટ તમે જોઈ શકો છો. અહીંયાથી આ હાર્ટ શેપના સ્પોટ ઇઝીલી તમે જોઈ શકો છો. The beetle, when viewed from above, present a heart-shaped appearance like spots in the middle of the body and a posterior spot at the junction of head, thorax and the dorsal surface. જેવી રીતે ઇમેજમાં આપણે જોયું એ પ્રમાણે ડોર્સલ સરફેસ ઉપર હાર્ટ શેપનો સ્પોટ જોવા મળે છે. It is very serious stored pest causing enormous damage to almost all kind of pulse grains. લગભગ બધા પ્રકારની દાળમાં એ નુકસાન પહોંચાડતા જોવા મળે છે. It prefers cowpea but it also infests the seeds of different pulse such as. સૌથી વધારે એ કાઉપીને પ્રિફર કરે છે, એટલે કે ચોળીમાં સૌથી વધારે જોવા મળે છે. આ ઉપરાંત એ બીજી ઘણી બધી દાળમાં પણ એ જોવા મળે છે, જેવી કે રેડગ્રામ. રેડગ્રામ એટલે શું થશે? મઠ. અરહર. અરહર એટલે શું થાય? તુવેર. લેન્ટિલ. લેન્ટિલ એટલે કે મસૂર. પીઝ. પીઝ એટલે વટાણા. સ્મોલ પી. મગ. ઉરીદ. ઉરીદ એટલે કે અડદ. મોથ. સોયાબીન. ખેસારી એક્સેટ્રા. ખેસારી જે છે એ પણ એક પ્રકારની દાળ છે. It also cause damage to seeds in pods of red gram in the field. એ સ્ટોર કરેલા હોય ત્યારે તો એને નુકસાન પહોંચાડે જ છે. આ ઉપરાંત આ બધી દાળને જ્યારે ઉગાડવામાં આવે, જ્યારે ફિલ્ડમાં હોય ત્યારે પણ એને નુકસાન કરતા જોવા મળે. રેડ ગ્રામ જે છે એ જ્યારે એને ઉગાડવામાં આવે અને એના પોડ્સ એટલે કે એની જે સિંગ થતી હોય છે, તો આ સિંગમાં પણ એ નુકસાન કરતા જોવા મળે છે. Damage to the pulse grain is mainly caused by the developing larvae. તો ફિલ્ડમાં સૌથી વધારે ગ્રેઇનને જો પલ્સને કોઈ નુકસાન કરતા હોય તો એ છે લાર્વા. જસ્ટ આફ્ટર હેચિંગ યંગ લાર્વા બોર્સ ઇન્ટુ ગ્રેન્સ. જ્યારે એકવાર એગ લે થઈ જાય અને એગમાંથી જ્યારે લાર્વા બહાર આવશે ત્યારે એ ગ્રેન્સની અંદર એન્ટર થશે અને બોર્સ બનાવશે, ટનલ બનાવશે. ફીડ અપોન ધ કન્ટેન્ટ ઓફ ગ્રેન એન્ડ મેકિંગ ધેમ ઓલમોસ્ટ હોલો એન્ડ એમ્પ્ટી. ગ્રેનની વચ્ચે એન્ટર થઈ જાય, વચ્ચેનું જે કન્ટેન્ટ છે આ કન્ટેન્ટ ઉપર ફીડ કરશે અને ગ્રેનને જે છે એ આખું પોલું કરી નાખશે, હોલો કરી નાખશે અને વચ્ચેથી આખું ખાલી કરી નાખશે. લાઈફ સાયકલની આપણે વાત કરીએ. ઇમિડિયેટલી આફ્ટર ઇમર્જન્સ કોપ્યુલેશન ટેક પ્લેસ બિટવીન મેલ એન્ડ ફિમેલ. આફ્ટર કોપ્યુલેશન એન્ડ ફર્ટિલાઇઝેશન ધ એગ્સ આર લેડ સિંગલી બટ સેવરલ ઓફ ધેમ કેન બી સીન ઓન વન ગ્રેન. ફર્ટિલાઇઝેશન થઈ જાય, કોપ્યુલેશન થઈ જાય ત્યાર પછી ફર્ટિલાઇઝેશન અને જ્યારે એગ લે કરવામાં આવે ત્યારે એક એગ જે છે એ લે કરવામાં આવે છે. ક્લસ્ટરમાં એગ લે કરવામાં આવતા નથી. ઇન ધ ફિલ્ડ ધ એગ્સ આર લેડ ઓન ગ્રીન પોડ્સ. તો ફિલ્ડમાં આવા એગ્સ છે એને ગ્રીન પોડ્સ એટલે કે ગ્રીન જે આખી ચોળી છે, તુવેર છે, આની જે સિંગ છે આવે એને આપણે પોડ્સ તરીકે ઓળખશું. તો આ પોડ્સ ઉપર એને એગ્સ છે એ લે કરવામાં આવશે. ધ એગ્સ વેન ફ્રેશલી લેડ ઇઝ ટ્રાન્સલ્યુસન્ટ, સ્મૂથ એન્ડ શાઇનિંગ બટ લેટર ઓન ટર્ન્સ પેલ યેલોઇશ ઓર ગ્રેઇશ વ્હાઇટ. જ્યારે એગને લે કરવામાં આવે છે ત્યારે સ્મૂધ એન્ડ શાઇનિંગ હોય છે, પરંતુ અમુક ટાઈમ પછી આ એગ્સ છે એ યલો અથવા ગ્રેઇશ વ્હાઇટમાં એ
ધીમે ધીમે એનું મોડિફિકેશન થતું જોવા મળે છે. ઇટ ઇઝ ઇલોંગેટેડ એન્ડ ઓવલ ઇન શેપ. એગ જે છે એ લંબાયેલા છે અને ઓવલ એટલે કે ઈંડા આકારના જે ગોળ એનો શેપ જોવા મળે છે. ધ હેચિંગ ટેક્સ પ્લેસ ઇન 4 to 5 days. હવે એગ્સ છે એમાંથી લાર્વા ક્યારે બહાર આવશે? તો કે 4 થી 5 દિવસ પછી એગ્સ છે એ હેચ થશે અને એમાંથી લાર્વા બહાર આવશે. ધ યંગ ગ્રબ બોરોઝ ઇન્ટુ ધ પોડ્સ ઓર ગ્રેન્સ. ત્યાર પછી જ્યારે લાર્વા બહાર આવશે ત્યારે આ લાર્વા છે એ પોડ અથવા તો ગ્રેનની અંદર એન્ટર થશે. ધ લાર્વા ફીડ એન્ડ ડેવલપ્સ ઇનસાઇડ ધ ગ્રેન એન્ડ ઇઝ ફુલી ગ્રોન વિધિન 2 to 3 weeks. લાર્વા કન્ટિન્યુઅસલી ગ્રેનની વચ્ચેના કન્ટેન્ટ ઉપર ફીડ કરશે અને 2 થી 3 અઠવાડિયામાં એ ફુલ્લી ગ્રોન થઈ જશે. A fully developed larva is about 5.5 to 6.5 millimeter in length. ફુલ્લી ડેવલપ્ડ લાર્વા છે એની સાઇઝ છે 5.5 થી 6.5 મિલીમીટર જેટલી એની સાઇઝ છે. સિલિન્ડ્રિકલ ઇન શેપ, એનો શેપ છે સિલિન્ડર જેવો છે. ફ્લેસી એટલે કે લપસી જાય એવું છે. એન્ડ સ્લાઇટલી વ્રિંકલ્ડ એટલે કે કુમળાયેલું એનું બોડી જોવા મળે. ઇટ ઇઝ કમ્પ્લીટલી વ્હાઇટ એક્સેપ્ટ ઇન ધ રીજન ઓફ ઇટ્સ માઉથ વેર ધ માઉથ પાર્ટ્સ આર બ્રાઉન. લાર્વા છે એ કમ્પ્લીટલી વ્હાઇટ જોવા મળે છે પણ એના માઉથ પાર્ટનો કલર છે એ બ્રાઉન કલરનો જોવા મળે છે. ઇટ રિમેન્સ લાઇંગ ઓન ધ ગ્રેન ઇન ધ કર્વ્ડ સ્ટેટ. એ ગ્રેન્સની અંદર વળેલા થઈ અને રહેતા હોય, સીધા ગ્રેનની અંદર એ હોતા નથી, તો સ્લાઇટલી કર્વ્ડ હોય છે. ધ પ્યુપલ સ્ટેજ લાસ્ટ ફોર અબાઉટ 4 days ડ્યુરિંગ સમર સિઝન. જ્યારે સમર સિઝન હોય ત્યારે પ્યુપેશન પીરિયડ અબાઉટ 4 દિવસનો હોય છે, પરંતુ જ્યારે વિન્ટર સિઝન હોય ત્યારે પર્ટિક્યુલરલી આપણે કહી ના શકીએ કે કેટલો લાંબો ટાઈમ લાગશે પ્યુપામાંથી એડલ્ટ બનતા, બિકોઝ ટેમ્પરેચર નીચું હોય છે એટલા માટે. ધ એડલ્ટ ઇમર્જિસ આફ્ટર કટિંગ અ સર્ક્યુલર હોલ ઇન ધ seed coat. The time taken to complete the life cycle varies according to temperature and the nature of grains on which the pest breed. તો આવા પ્રકારની પેસ્ટ છે એની લાઈફ સાયકલ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે આપણે પર્ટિક્યુલરલી કહી શકીએ નહીં, બિકોઝ અલગ અલગ જગ્યાએ ટેમ્પરેચર વેરિએશન જોવા મળે છે. ગુજરાતમાં જેટલું હોય એટલું મહારાષ્ટ્રમાં હોતું નથી, મહારાષ્ટ્રમાં હોય એટલું ઉત્તરાખંડમાં હોતું નથી, ત્યાં હોય એટલું કન્યાકુમારીમાં હોતું નથી. એટલે કે ટેમ્પરેચર છે એમાં ઘણું બધું વેરિએશન જોવા મળે છે. આ ઉપરાંત એ કયા ગ્રેન્સ ઉપર ફીડ કરે છે એના આધારે પણ આપણને એની લાઈફ સાયકલ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે એ ખબર પડશે. અલગ અલગ પ્રકારના ગ્રેન્સમાં અલગ અલગ પ્રકારનું પ્રોટીન હોય છે, ફેટ હોય છે, તો એને આધારે અલગ અલગ પ્રકારનો એને ટાઈમ લાગશે એની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરતા. ઇન સોયાબીન્સ ઇટ ઇઝ કમ્પ્લીટેડ ઇન 41 days. જ્યારે સોયાબીન ઉપર ફીડ કરશે ત્યારે એની લાઈફ સાયકલ 41 દિવસમાં કમ્પ્લીટ થશે, પરંતુ જ્યારે એ લેન્ટિલ એટલે કે મસૂરની દાળ ઉપર જ્યારે ફીડ કરતા હોય ત્યારે એની લાઈફ સાયકલ 34 થી 41 દિવસમાં કમ્પ્લીટ થતી જોવા મળે. અને જ્યારે અરહર એટલે કે તુવેર ઉપર જ્યારે ફીડ કરશે ત્યારે એની લાઈફ સાયકલ 25 થી 34 દિવસમાં કમ્પ્લીટ થશે. કંટ્રોલ મેજર, તો આપણે કઈ રીતે એનો કંટ્રોલ કરવો જોઈએ? તો ફર્સ્ટ એન્ડ ઇઝી મેથડ સન ડ્રાઈંગ. આવા બધા ગ્રેન્સને સન ડ્રાઈંગ મેથડ દ્વારા આપણે ક્લીન કરી શકીએ. સન ડ્રાઈંગ ઓફ ગ્રેન ઇન એન ઓપન યાર્ડ ઇઝ અ કોમન પ્રેક્ટિસ ઇન સેમી એરિડ ટ્રોપિકલ રિજન. આવી જગ્યાએ સન ડ્રાઈંગ મેથડ જે છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. અધર મેજર્સ ઇન્ક્લુડ ઇરેડિયેશન,
ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એન્ડ ફેરોમોન્સ. આવા બધા પ્રકારનો આવી બધી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ જે છે એ ઇન્સેક્ટનો ગ્રોથ થવા દેશે નહીં. ફેરોમોન્સ એટલે શું થાય? ફેરોમોન્સ એ એક ટાઈપના હોર્મોન્સ જ છે, એનો પણ યુઝ કરવામાં આવે. આર બિહેવિયરલ મેનિપ્યુલેશન મેથડ્સ ફોર મેનેજમેન્ટ ઓફ ઇન્સેક્ટ પેસ્ટ. રેઝિસ્ટન્ટ વેરાયટીઝ have been developed in various legume crops and resistant source can be utilized in breeding programs, cultural control and sanitary method. તો આવી રેઝિસ્ટન્ટ વેરાયટીને આપણે કલ્ચરલ કંટ્રોલ અથવા સેનિટરી મેથડ દ્વારા પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઇટ કેન બી કંટ્રોલ્ડ બાય ફ્યુમિગેશન ટ્રીટમેન્ટ વિથ ફોસ્ફાઇન. તો આવી રેઝિસ્ટન્ટ વેરાયટી છે એને આ સિવાય આપણે ફ્યુમિગેશન ટ્રીટમેન્ટ દ્વારા પણ એનો કંટ્રોલ કરી શકીએ છીએ. ફ્યુમિગેશન કરવાનું છે કોની સાથે? ફોસ્ફાઇનનો યુઝ કરી અને આપણે ફ્યુમિગેશન કરવાનું છે. ઓલ્ધો ધીઝ પ્રેક્ટિસ મે બી આઉટલોડ ઇન મેની રિજિયન્સ. ઘણી જગ્યાએ ફોસ્ફાઇનની સાથે ફ્યુમિગેશન કરવાની મંજૂરી નથી. Admixtures of approved grains, insecticides, especially organophosphates, will protect against this pest. તો આ સિવાય આપણે ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઇન્સેક્ટિસાઇડમાં ઓર્ગેનો ફોસ્ફેટ રહેલું છે કે જે આ પેસ્ટનો કંટ્રોલ કરે છે. ઇલેવેટેડ CO2 levels have been reported to suppress brucid population. CO2 એમાંથી રિલીઝ થશે એટલે બ્રુકિડ પોપ્યુલેશન જે છે એ પણ ઘટતી જોવા મળશે. બોટનિકલ્સ એન્ડ વેજીટેબલ ઓઇલ્સ ઇન્ક્લુડ નીમ બેઝડ પ્રોડક્ટ આર હાઈલી ઇફેક્ટિવ અગેન પેસ્ટ કંટ્રોલ. તો આ સિવાય આપણે શું કરી શકીએ? તો કે નીમ બેઝડ પ્રોડક્ટ એટલે કે લીમડાનો આપણે યુઝ કરી શકીએ. આ સિવાય બોટનિકલ્સ એન્ડ વેજીટેબલ ઓઇલ્સ એટલે કે આપણે ઘરમાં બધાનો યુઝ કરીએ છીએ. એરંડિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ કે એરંડિયું મેળવી દેવાથી પણ આવી પેસ્ટ જે છે એ નુકસાન પહોંચાડી શકતી નથી. સો થેન્ક યુ. આજના લેક્ચરમાં આપણે ટ્રાઇબોલિયમ અને પલ્સ બીટલની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલ્ચરલ કંટ્રોલ, બાયોલોજિકલ કંટ્રોલ અને કેમિકલ કંટ્રોલ, આ ત્રણે ઇન્સેક્ટ પેસ્ટ મેનેજમેન્ટ છે એના વિશે આપણે વાત કરશું.